ચિમનભાઈ વાજા, ઇસ્કોનના વાઇસ ચેરમેન શ્રી ચંચલપતિ દાસ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ઇસ્કોન ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી જગમોહન કૃષ્ણદાસ, લેખિકા ડૉક્ટર ઉષાબેન ઉપાધ્યાય, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે રામ, રામ રામ, હરે હરે. કેટલું જીવંત છે, જીવંત. એમ કોઈ એક જણ બોલે એટલે એની મેતે બીજામાં મોટેથી બોલે કે ના બોલે, પણ અંદર તો બોલાવવાનું શરૂ થઈ જ જાય. એટલું જીવન છે અને એ પ્રસ્થાપિત કરી દીધું છે વિશ્વગુરુ શ્રીપાલ પ્રભુપાદે કે ભાઈ એમની યાત્રામાં, હમણાં અહીંયાથી મને અહીંયા જે કહેતા તો મેં વાંચ્યું નથી એની અંદર, પણ યાત્રામાં એમને મુશ્કેલી આવે પણ 100% ભરોસો. આપણે બધાને શું હોય કે 100% ભરોસો ના હોય, હલી જઈએ આપણે વચમાં. જ્યાં 100% ભરોસો છે તેને તકલીફ પડીએ નથી, તમે જુઓ. પણ જ્યાં આપણે હલી જઈએ છીએ એ ત્યાં આગળ આપણને તકલીફ પડે. પણ આજે બેનશ્રીએ આ વિરલ વિભૂતનું જીવન ચરિત્ર ગુજરાતીમાં લખીને ગુજરાતમાં તેમના પ્રભાવને વધારવાનું જે કામ ડૉક્ટર ઉષાબેને જે કર્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માન્ય વડાપ્રધાનશ્રીએ પણ એમના શ્રીપાલ પ્રભુપાદજીની 150મી જન્મ જયંતિના અવસરે એક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. એટલે એમના વ્યક્તિત્વની વાત છે કે એમનું વ્યક્તિત્વ એ રીતનું રહ્યું છે કે જીવનમાં સામેવાળાનું જીવન કેવી રીતે ઉત્કૃષ્ટ બને એના માટેનો એમનો પ્રયત્ન રહ્યો છે. આંતરિક શક્તિ, આંતરિક શાંતિ અને માનવ કલ્યાણ. આંતરિક શાંતિ કેવી રીતે રહે તો એ કૃષ્ણ ભગવાનની જ વાતમાંથી આપણને મળે એવું છે. હું ઘણી બધી વખત બધાને કહું છું કે ભાઈ જે અત્યારે ચાલી રહ્યું છે એટલે ખોટો માણસ ફૂલ ફોર્મમાં ચાલતો હોય, આપણને એમ લાગે કે હવે યાર આપણે બી આ પ્રમાણે જ રહેવું પડે, આપણે બધું સીધું કરીએ છીએ ને આપણે હેરાન થઈ ગયા. આવું થાય ને તો વ્યવહાર જીવનમાં તો જે જોતા હોય એ ઉદાહરણ મળે. તો કૃષ્ણ ભગવાન શિશુપાલજીની માટે કેટલી રાહ જોવી પડી એમને? 100 ગુના. અને 100 ગુના થાય ત્યાં સુધી ભગવાને એને કશું નતા કરી શકે. રાહ જોવી પડી ભગવાને. એમ આપણને તો ખબર નથી કે આ ભાઈનું ક્યારે પતવાનું છે. આપણે ક્યાં એની પાછળ પડવાની જરૂર છે કે ભાઈ તું એને ખોટો માણસનું જયારે એનું અંત આવશે એટલે આવી જ જવાનો છે, એ પૂરું થઈ જશે. ભગવાનને તો ખબર હતી તો ગણતા હતા. આપણે ગણવું કેવી રીતે એનું આપણને ખબર નથી અને આપણે એની પાછળ પડ્યા કરીએ કે આને પતાવી દેવો પડશે, આને પતાવી દેવો પડશે, આને પતાવી દેવો. અને તું એને પતાવી દેવામાં આપણે પાછળ પડતા ગયા એ ખબર જ ના રહે. ગીતા વિશ્વમાં એક વ્યવહાર જીવન, ઉત્કૃષ્ટ વ્યવહાર જીવન કેવું હોય આપણું, એ જો સમજવું હોય તો ગીતા સમજવી પડે, ગીતા આપણા જીવનમાં ઉતારવી જ પડે. અને એનો મહિમા આ વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદજીએ કર્યો છે. અને એ જો આપણા જીવનમાં ઉતારીએ આપણે, ગુજરાતીમાં અનુવાદ થઈ ગયો છે એટલે હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં આપણને ખૂબ મોટો લાભ યુવાથી માંડીને દરેક જણને આ પુસ્તકથી આપણને મળશે. અને આપણે જે પ્રભુ કૃષ્ણએ જે આપણને કીધું છે, આપણે તો બે કહેવત છે ને કે શ્રી રામે કર્યું એમ કરવાનું, કૃષ્ણએ કીધું એમ કરવાનું. અને એનું કારણ છે કીધું એમ કરવાનું એટલા માટે કે એમનો હાર્ટ જે છે એ સમજવામાં બહુ મોટી વાર લાગે એવી છે, બહુ મોટી વાર. અને જો એમણે કરેલું કરવા જઈએ ને તો આપણે ક્યાંય ખાડામાં પેલા શું કહેવાય નીચે ઉતરી જઈએ ખબર નથી પડે. એટલે
એમણે જે કીધું એ કરીએ, આપણા જીવનમાં ઉતારીએ, તો જ આપણને જે મોક્ષની વાત છે, જે કૃષ્ણ ભગવાને આમ તો અર્જુનની વાત, જે ગીતામાં જે દ્રષ્ટિ આપી છે, અર્જુનને કેવી દ્રષ્ટિ આપી હશે, આપણને એમ વિચાર આવે કે આટલા બધાનો નર સંહાર કર્યા પછી એ મોક્ષે જઈ શક્યો, એ દ્રષ્ટિ આપણે કેવી રીતે કેળવી શકીએ, એના માટેનો આપણને ખૂબ સારો સંદેશો એ વિશ્વગુરુ શ્રી પ્રભુપાદજીએ આપણને આપ્યો છે. આપણા જીવનમાં આ પુસ્તક ખૂબ સારી આ ઉજાસ આપશે. અને હું માનું છું ત્યાં સુધી ઇસ્કોન દ્વારા પણ જે રીતે આખા વિશ્વમાં ભગવાન કૃષ્ણ અને કૃષ્ણ માટેનું કૃષ્ણ જીવન લોકોને જીવન સંદેશ આપ્યો છે, જે રીતે ભૌતિકતા તરફ જે લોકો આગળ વધતા હતા એ લોકો પણ જુઓ તમે તો જ્યારે કૃષ્ણ ભગવાનનું નામ દેતા હોય તો બધી જ ભૌતિકતા મૂકી અને એમને એ લોકો જે કરી શકે કદાચ આપણાવાળા આવા જલ્દી ના કરી શકે. એક વખત લાગી જાય પછી એ લોકો બધું ભૂલી જતા હોય છે. 100% સમર્પિત જેવી રીતે વર્તન કરી શકે. એટલે આપણે બધા જ એની અંદરથી ખૂબ સારી રીતે આપણા વ્યવહાર જીવનના ઉકેલ લઈ અને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરીબ ગુજરાત. હરે કૃષ્ણ.